વાત કરીશું વધુ એક વિવાદિત નિવેદનની। સિનિયર એડવોકેટ યતિન ઓઝાનું વિવાદિત નિવેદન। ન્યાયતંત્રમાં સરકારી તંત્રની દખલગીરી થતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। અત્યારે ઇમરજન્સી કરતાં પણ ખરાબ હાલત ન્યાયતંત્રમાં છે। ન્યાય પ્રક્રિયામાં દખલગીરી અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને ન્યાયતંત્રમાં સરકારી દખલગીરી હોવાને લઈને તેમણે ઇમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત હોય તેવી માહિતી આપી છે તેવું સ્ફોટક નિવેદન કર્યું છે। ન્યાયતંત્રમાં અત્યારે સૌથી વધારે ચિંતાની બાબત છે સરકારી દખલગીરી, અને એ લેવલે છે કદાચ મારી દ્રષ્ટિએ ઇમરજન્સીમાં પણ નથી। અને હવે મને એક ન્યાયમૂર્તિએ બીજી એક હાઈકોર્ટમાં કહ્યું હતું કે ડર સરકારનો નથી, ડર સુપ્રીમ કોર્ટનો છે। સરકારના કહેવાથી મને અહીંથી ઉચકીને સિક્કિમ મૂકી દેશે, અને એ જ ઉજ્જવલ ભુયાન સાહેબે કહ્યું છે 2 દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ। વાત ખોટી નથી। ન્યાયતંત્રએ નિર્ભય થઈને કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય ગાંધીજીનું સ્વપ્ન અને ભારતના બંધારણને સાકાર કરે એવી તમામ ન્યાયમૂર્તિશ્રીઓને મારી હાથ જોડી વિનંતી છે।